જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ મારી જય શ્રી ભગવાન તમારા હો વરના કરશે માં. કેમ છો? મજામાં? મજામાં છે. મળે મારા હાથ દુખે ને તો હાથમાં હું બનાવો? રસોઈ બનાવો? શું થયું હાથે? પડાઈ ગયું છું મને. પડાઈ ગયું તું? કેટલા ટાઈમ પહેલા? 15 દિવસ. હાથ સીધો નથી રહેતો? સીધો તો આમ રે. રોટલો કરાય. શું નામ તમારું માં? મણીબેન. પરિવારમાં કોણ કોણ છે માં? માં દીકરો બે છે. માં દીકરો. અને દીકરો શું કરે? ગાંડા ગયેલો છે મારી. ગાંડા ગયેલા. કઈ કામ ન કરી શકે? કાંઈ ન કરી શકે. ઘર ક્યાં માલે માં તમારું? ઘર તો જા મળી આમ બાટલા વીણી આવું. કચરો વીણવા જાવ? હા તો શું કરું, હમણાં હાથ ઓલો થઈ ગયો ને એટલે હમણાં નથી જાતી હું. અને દીકરો બહાર રખડવા આવ્યો? હા, મૂંગા છે. મૂંગો દીકરો છે અને પાછા મગજની તકલીફ છે એટલે કઈ કામ ન કરીએ. નહીં. આપણે મહુવાના ગાયત્રી નગરમાં આવ્યા છીએ, મણીમાના ઘરે. પરિવારમાં કોઈ છે નહીં માને. મા અને દીકરો બે. દીકરો મૂંગોય છે અને મેન્ટલી રીતે તકલીફવાળો છે. મા અત્યારે રસોઈ બનાવે છે અને મા એમ કહે કે 15 દિવસ પહેલાં હું પડી ગઈ હતી. કચરો વીણવાનું કામ કરે અને છેલ્લા 15 દિવસથી ઘરે બેઠા એટલે એને કોઈ કચરામાં આવક નથી. તો માં, હું તમારી જેવા છે ને મહેનત કરતા હોય અને વૃદ્ધ લોકો હોય ને એને 1 મહિનાનું રાશન આપું. હો, એટલે તમારામાં 1 મહિનો કોઈ ચિંતા નહીં. અને દાદા કેટલા ટાઈમ પહેલા ગુજરી ગયા માં? 2 વર્ષ થયા. 2 વર્ષ થયા. દાદા હું પહેલા કામ કરતા? બીજા મજૂરી કરતા. માને એક દીકરા છે રમેશભાઈ, પોતે મેન્ટલી છે અને મૂંગા છે, બોલી નથી શકતા. અને દાદા ઘણા સમય પહેલા ગુજરી ગયા અને એમનો એક દીકરો હતો, એ પણ મૂંગો હતો, એ પણ ગુજરી ગયો ને માં. પહેલાં માને બહુ જૂનવાણી મકાન હતા એટલે થોડો બધાએ સહયોગ કરી અને એક આવી પતરાવાળી સામાન્ય નાની એવી રૂમ બનાવી દીધી. તો માને એમાં એકદમ આરામથી રહીએ કે બીજી કોઈ આની અંદર સગવડ સુવિધા નથી. તો માં તમને રાશન આપ્યું, કેવું લાગ્યું? સારું. સારું ને? તમારે 1 મહિનો કોઈ ચિંતા નહીં, બરોબર ને? આ તમને હાથે તકલીફ થઈ ગઈ એટલે તમારે બધું કચરો વીણવાનું કામ બંધ થઈ ગયું કામાં? હા, એટલે એમાં ઘર અટવાઈ ગયું ને તમારું? એટલે વટવાઈ ગયું, નકર તો હું વીણી ઘરનું ગુદરણ કરતી. આ રાશનનો સહયોગ આપણને વડોદરાના વાઘોડિયાથી સ્વર્ગસ્થ સગનભાઈ કાનજીભાઈ પટેલ પરિવાર તરફથી મળ્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ દોસ્તો, તમે પણ અમારા કાર્યની અંદર નિમિત્ત બનજો અને આવા વૃદ્ધ અને નિરાધાર મહેનત મજૂરી કરતા હોય એવા પરિવારનો સહારો બનજો. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલોમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. તબિયતનું ધ્યાન રાખજો.